મિત્રો, આ વિડીયોમાં મને કોમેન્ટો મળી કે ઓનલાઈન પેમેન્ટ નથી થતું, ઓટીપી નથી આવતું. તો જુઓ મિત્રો, આ માટે તમારે એટીએમ કાર્ડમાં ઈ-કોમ સર્વિસ એક્ટિવ કરવાની હોય છે. સૌપ્રથમ, ઈ-કોમ સર્વિસ એટલે શું? એટીએમ ઈ-કોમ સર્વિસ એટલે એવી સુવિધા જેનાથી તમે તમારા બેંક ખાતામાંથી ઇન્ટરનેટ પર ઓનલાઈન ખરીદી કરી શકો છો. આ સેવા માટે તમારી પાસે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ હોવું જરૂરી છે. અને તે ડેબિટ કાર્ડ પર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા સક્રિય કરેલી હોવી જોઈએ. જ્યારે તમે ઓનલાઈન કોઈ વસ્તુ ખરીદો છો ત્યારે તમારે તમારા કાર્ડની વિગતો જેમ કે કાર્ડ નંબર, સમાપ્તિ તારીખ અને સીવીવી નંબર દાખલ કરવો પડે છે. આ વિગતો ભર્યા પછી તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવે છે. આ ઓટીપી દાખલ કર્યા પછી જ ખરીદી પૂર્ણ થાય છે. આ પ્રક્રિયા તમારા ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવે છે. એટીએમથી ડેબિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટ એટલે કે ટ્રાન્ઝેક્શન કરવા માટે સૌપ્રથમ તમારે તમારા ડેબિટ કાર્ડમાં ઈ-કોમર્સ સર્વિસ એક્ટિવ કરવી પડશે. તો આ ઈ-કોમર્સ સર્વિસ ઇનેબલ કરવા માટે તમારે તમારા બેંકના નજીકના એટીએમ મશીન પર જવું. ત્યારબાદ તમારું એટીએમ કાર્ડ મશીનમાં દાખલ કરો. પછી અહીંથી તમારી ભાષા પસંદ કરો. ત્યાર પછી અહીં એન્ટર એટીએમ પિન પર ક્લિક કરો. ત્યારબાદ તમારો એટીએમ પિન નંબર દાખલ કરો. અહીં મેનેજ ચેનલ વિકલ્પ પસંદ કરો. અહીં ઈ-કોમ વિકલ્પ પર ક્લિક કરો. અહીં ધ્યાન આપજો, પ્રેસ 1 ફોર ડોમેસ્ટિક યુઝ ઓનલી. જો તમે આ વિકલ્પ પસંદ કરશો તો તમારું કાર્ડ ફક્ત ભારતમાં જ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે અને ખરીદી કરવા માટે વાપરી શકાશે. પ્રેસ 2 ફોર ઇન્ટરનેશનલ યુઝ ઓનલી. જો તમે આ વિકલ્પ પસંદ કરશો તો તમારું કાર્ડ ફક્ત વિદેશમાં જ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે અને ખરીદી કરવા માટે વાપરી શકાશે. પ્રેસ 3 ફોર ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ બોથ. આ વિકલ્પ પસંદ કરવાથી તમારું કાર્ડ ભારત અને વિદેશ બંને જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ કરવા માટે અને ખરીદી કરવા માટે વાપરી શકાશે. પ્રેસ 4 પર ડિસેબલ ઓલ યુસેજ. આ વિકલ્પ પસંદ કરવાથી તમારા કાર્ડની તમામ ઓનલાઈન પેમેન્ટની અને ખરીદીની સુવિધા બંધ થઈ જશે. આપણે ઓપ્શન 1 ડોમેસ્ટિક યુઝ ઓનલી માટે 1 લખવું અને તમારી પસંદગીને કન્ફર્મ કરવા માટે કન્ફર્મ બટન પર ક્લિક કરવું. આ સ્ટેપ્સ પૂર્ણ કર્યા બાદ તમને સ્ક્રીન પર સફળ એટલે કે સક્સેસફુલનો મેસેજ જોવા મળશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ મેસેજ આવશે કે તમારી ઈ-કોમર્સ સેવા સક્રિય થઈ ગઈ છે. હવે મિત્રો, તમે તમારા એટીએમ કાર્ડથી ઘરે બેઠા ઓનલાઈન પેમેન્ટ મોબાઈલ દ્વારા કરી શકશો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.